ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં કેટલીક વ્યાખ્યાઓ અને એના પર આધારિત સૂત્ર જોઈશું. તો પહેલું, બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. તો જો કેપિટલ A of x1, y1, capital B of x2, y2 belongs to R2, A is not equal to B માંથી પસાર થતી રેખાનો ઢાળ m બરાબર y2 y1 upon x2 x1, અથવા આમાંથી માઈનસ કોમન કરો, અંશમાંથી છેદમાંથી માઈનસ કોમન કરો તો શું વંચાશે? y1 y2 upon x1 x2. બરાબર છે? તો આ જે આ રીતે પણ લખી શકાય ઢાળને, આ રીતે પણ લખી શકાય. કોમન કેવું હોય તો શું થશે? y નો તફાવત. હવે અંશમાં તમે y નો તફાવત જે ક્રમમાં લીધો હોય તે જ ક્રમમાં શું લેવાનું છે? છેદમાં x નો તફાવત. તો સૂત્ર શું વંચાશે? કોમન y નો તફાવત ભાગ્યા તે જ ક્રમમાં x નો તફાવત. સમજાય છે? ઓકે. જો તમે y2 2 સફિક્સમાંથી 1 સફિક્સ અંશમાં બાદ કરશો તો છેદમાં તમારે x માં 2 સફિક્સમાંથી 1 સફિક્સ બાદ કરવાનો છે. બરાબર? જો તમે અંશમાં y1 એટલે y ના 1 સફિક્સમાંથી તમે y નો 2 સફિક્સ બાદ કરશો તો છેદમાં શું કરવાનું છે? x ના 1 સફિક્સમાંથી x નો 2 સફિક્સ બાદ કરવાનો છે. સમજાય છે? ઓકે. ચાલો હવે જોઈએ આપણે કે a ને b એ ભિન્ન બિંદુઓ છે, પરંતુ હવે આમાં ત્રણ કેસ મે લીધા છે. તો પહેલામાં હું આમ જ લઉં છું કે a ને b સરખા નથી. તો જો x1 is not equal to x2, y1 is not equal to y2, તો રેખા AB નો ઢાળ m કેવો આવશે? not equal to 0. m is not equal to 0, that is m is greater than 0 or m is less than 0. બરાબર છે? ઓકે. ચાલો, એટલે ઇન શોર્ટ અહીંયા શું છે? એક્ઝેક્ટલી a is not equal to b છે અને એક પણ યમ સરખો નથી. હવે બીજામાં હું શું લઉં છું? a is not equal to b તો છે જ, પરંતુ જો x1 is not equal to x2 પણ y1 equal to y2 થાય છે. a અને b તો બધામાં not equal to a is not equal to b જ આવવાનું છે. ઓકે. તો હવે આપણે આમાં સૂત્રમાં કિંમત મૂકીએ, આમાં અથવા આમાં. તો રેખા AB નો ઢાળ બરાબર તો y1 ને y2 સરખા છે તો 0 upon x1 x2, પણ x1 is not equal to x2, that is x1 x2 is not equal to 0. બરાબર છે? તો 0 ભાગ્યા x1 x2, આ x1 x2 is not equal to 0 માટે 0 upon x1 x2 0 આવશે. તો રેખાનો ઢાળ કેટલો આવી ગયો? 0. તો આપણે ખબર જ છે કે ઢાળ 0 આવે ને રેખા કેવી હશે? સમક્ષિતિજ. તો રેખા એવી કેવી આવશે? સમક્ષિતિજ હશે. સમક્ષિતિજ મીન્સ આડી રેખા. બરાબર છે? ઓકે. ત્રીજો કેસ, એમાં પણ કેપિટલ A is not equal to કેપિટલ B છે, પરંતુ x1 is equal to x2, x1 equal to x2, y1 is not equal to y2, તો રેખા AB નો ઢાળ m બરાબર તો આમાં કિંમત મૂકો y1 y2 upon 0, y1 y2 is not equal to 0. આ શૂન્યેતર છે. ચાલો, તો કોઈ પણ સંખ્યા ભાગ્યા 0 અવ્યાખ્યાયિત થવાનું છે. તો ઢાળ આવી ગયો અવ્યાખ્યાયિત, that is એનો મતલબ શું થશે? તો કે that is રેખા AB શિરોલંબ જ હશે. સમજાય છે? ઓકે. આટલું કમ્પ્લીટ કરી દો. ઓકે. બીજું સૂત્ર, જો કેપિટલ A of x1, y1, કેપિટલ B of x2, y2 અને કેપિટલ C of x3, y3 belongs to R2, એ ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો રેખા AB નો ઢાળ is equal to રેખા BC નો ઢાળ is equal to રેખા CA નો ઢાળ. બરાબર છે? ઓકે. હવે આપણે ધારી લઈએ છે, ધારો કે કેપિટલ A of 1, -1, કેપિટલ B of 2, 1, કેપિટલ C of 4, 5 એ સમરેખ બિંદુઓ છે. બરાબર છે? તો આપણે રેખાનો ઢાળ શોધવાનો છે. તો AB નો ઢાળ is equal to question mark. બરાબર છે? અથવા રેખા BC નો ઢાળ is equal to question mark અથવા રેખા CA નો ઢાળ is equal to question mark. બરાબર છે? ઓકે. સમરેખ બિંદુઓ છે આપણે પક્ષમાં કહી દીધેલું છે, એટલે સમરેખ છે એમ સાબિત કરવાની જરૂર નથી. તો આપણે હમણાં જ પહેલું સૂત્ર જોઈ ગયા.
કે કેપિટલ A of x1, y1, કેપિટલ B of x2, y2 belongs to R2, A is not equal to B, તો રેખાનો ઢાળ શું આવશે? રેખા AB નો ઢાળ y2 y1 upon x2 x1 અથવા y1 y2 upon x1 x2. બરાબર છે? ઓકે, ચાલો આપણે સૂત્ર લખી દઈએ. રેખા AB નો ઢાળ is equal to y2 y1 upon x2 x1. ચાલો તો કિંમત મૂકો. y2 એ 1 થશે, y1 -1 છે, x2 ની વેલ્યુ 2 છે, y1 ની વેલ્યુ 1 છે, 1 + 1 2, 2 upon 1 2 થશે. સમજાય છે? અને હું m1 નામ આપું છું માટે m1 is equal to 2. ઓકે, ચાલો રેખા BC નો ઢાળ. બરાબર, કોઈ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય. અત્યારે આપણે 3 જ કરશું એટલે હું આને લખી દઉં છું. અહીંયા આપણે 3 જ ફાઇન કરશું અને જોઈએ કે આ સૂત્ર સાચું થાય છે કે નહીં. રેખા BC નો ઢાળ. ચાલો તો શું થશે? રેખા BC તો y3 y2 upon x3 x2 લઈ લઈશું. બરાબર છે? આપણે શું કહ્યું છે? આને x1, y1 લઈનું છે, કેપિટલ B of x2, y2 અને કેપિટલ C of x3, y3 લીધું છે. ઓકે, ચાલો તો y3 5 છે, y2 એ 1 થશે upon x3 4 છે અને x2 એ 2 થશે. તો 4 ભાગ્યા 2 2 આવી જાય છે અને હું m2 કહું છું. તો m2 is equal to 2. બરાબર છે? ઓકે, આગળ જઈશું. રેખા CA નો ઢાળ અથવા રેખા AC નો ઢાળ, બરાબર, જે કેવું હોય તે. ચાલો તો A માટે x1, y1 તો સૂત્ર શું આવશે? y1 y3 upon x1 x3. ચાલો માટે m3 is equal to, ઓકે, ચાલો તો y1 એની કિંમત -1 છે upon x1 ની કિંમત 1 છે. ચલો હવે C બિંદુ જોઈશું x3 y3. તો y3 ની કિંમત 5 છે અને x3 ની કિંમત 4 છે માટે m3 is equal to -6 upon -3 માટે m3 is equal to 2 થશે. સમજાય છે? તો આપણે 3 રેખાના ઢાળ શોધી કાઢ્યા. હવે તમે જોઈ શકો છો કે મને નંબર આપી દઉં છું 1 2 3. બરાબર છે? ઓકે, ચાલો તો 1, 2, 3 પરથી સ્પષ્ટ છે કે રેખા AB નો ઢાળ is equal to રેખા BC નો ઢાળ is equal to રેખા CA નો ઢાળ. સમજાય છે? ક્લિયર? ઓકે, એટલે સમરેખ બિંદુઓ હોય તો આપણી પાસે સૂત્ર શું આવી ગયું કે જે 3 બિંદુ આપેલા તો કોઈ પણ 2 બિંદુને જોઈને રેખા બનાવી દો. સમજાય છે? ઓકે, તો આપણે શું કર્યું? એને બીને જોડ્યા રેખા બનાવીએ, 2 બિંદુઓની પસાર થતી રેખા AB નો ઢાળ, પછી બીને C ને જોડ્યા એ બધી પસાર થતી રેખા, તો રેખા BC થશે. બિંદુ C અને બિંદુ A, તો એમાંથી પસાર થતી રેખા કોણ થશે? રેખા CA. તો એ 3 ઢાળ કેવા થશે? સરખા. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, હવે દીકરાઓ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે જો A, B, C સમરેખ બિંદુઓ હોય તો x1 બ્રેકેટમાં y2 y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 y2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સમજાય છે? ઓકે, ચાલો હવે આ એક દાખલો છે, આગળ જ લઉં છું. કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. હવે હું તમને એમ ક્વેશ્ચન પૂછું, સમરેખ છે કે નહીં તે જણાવો. ક્લિયર? આપણી પાસે 2 સૂત્ર છે. ત્રીજું સૂત્ર પણ તમે શીખીને આવ્યા છો 10મા ધોરણમાં. ઓકે, તો તમને બીજો એક મતલબથી સમજાવી દઉં છું. આ
તમારું અનુજ, આના પરથી આપણી પાસે બીજું એક સૂત્ર છે, અથવા તમને ખબર છે કે a ડેશ b ડેશ જો c હોય તો ab + bc = ac થશે, અથવા જો આવું હોય b ડેશ a ડેશ c તો ba + ac = bc, અથવા ત્રીજું c ડેશ a ડેશ b તો ca + ab = cb. તમે 10મા ધોરણમાં શીખીને આવેલા છો, બરાબર. આ તમારો કેસ 1 છે કે આ રીતે હશે, આ a, આ c અને અહીંયા અંદરના ભાગમાં b, બરાબર છે. ઓકે, બીજા માટે b ડેશ a ડેશ c, રાઈટ, અને ત્રીજા માટે c ડેશ a ડેશ b. સમજાય છે? તો તમે આ 10મા ધોરણમાં શીખીને આવ્યા છો, ધોરણ 10માં. આ તમે અંતસૂત્રથી તમે સાબિત કરો છો. આ ત્રણમાંથી કોઈ પણ એક કેસ હશે. ક્લિયર? ઓકે, ચાલો. તો હવે આપણી પાસે 11મા ધોરણમાં બે સૂત્ર છે. એક આ સૂત્ર છે અને બીજું આ સૂત્ર છે. આ પણ તમે 10મામાં શીખીને જ આવેલા છો. ઓકે, પણ હમણાં આપણે આ બેમાંથી કોઈ બી એક રીતમાં આપણે 11મા ધોરણમાં જવાનું છે. તો આ દાખલો આપણે આ બંને રીતથી કરશું. સમજાય છે? આ તમને ઓલરેડી આવડે છે. ઓકે, આ રીત કરવી હોય તો શું કરવાનું છે? AB શોધી કાઢો, BC શોધી કાઢો, CA શોધી કાઢો અને પછી જોઈ લો કે આ ત્રણમાંથી કયો કેસ છે. કોઈ પણ એક જ કેસ આવશે. ઓકે, તો અંતસૂત્રથી આપણને શું થાય છે? એક્ઝેક્ટ સિચ્યુએશન ખબર પડે કે A ડેશ B ડેશ C છે, અથવા B ડેશ A ડેશ C છે, અથવા તો C ડેશ A ડેશ B છે. સમજાય છે? ઓકે, આ લખવો તો લખી લો. ઓકે, તો capital A of 1, -1, capital B of 2, 1, capital C of 4, 5 સમરેખ છે કે નહીં તે ચેક કરવાનું છે. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ છીએ capital A x1 y1, capital B x2 y2, capital C x3 y3 છે. બરાબર? ઓકે, ચાલો તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. belongs to R2 છે. ક્લિયર? ચાલો, આપણી ફર્સ્ટ મેથડ જ છે. અહીંથી આટલું કોમન રહેશે, અહીંયાથી ડાયરેક્ટ છે આપણી પાસે. ઓકે, ચાલો તો હવે આપણે x1 ની કિંમત મૂકી દઈએ છે. તો x1 ની કિંમત આપણી પાસે 1 છે. બરાબર? ઓકે, ચાલો, પ્લસ x2 ની કિંમત આપણી પાસે 2 છે, પ્લસ x3 ની કિંમત આપણી પાસે 4 છે. ચાલો, હવે આપણે y એમને જોવાનું છે. તો y2 એટલે 1 છે. બરાબર? ઓકે, y2 y3 y3 5 છે, y3 5, y1 -1. ઓકે, ચાલો, y1 -1 અને y2 1 છે. સાદુરૂપ આપીશું તો 1 બ્રેકેટમાં -4 પ્લસ 2 બ્રેકેટમાં 6 પ્લસ 4 બ્રેકેટમાં -2 તો -4 પ્લસ 12 -8 તો 12 - 12 0 થશે. સમજાય છે? ઓકે, માટે x1 બ્રેકેટમાં y2 - y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 - y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 - y2 = 0, which implies A, B, C સમરેખ બિંદુઓ છે. એટલે જો સમરેખ હોય, બરાબર છે, તો આ આખો બ્રેકેટ = 0 થવાનું જ છે. પણ જો આખો બ્રેકેટ બરાબર જો 0 હશે તો પણ એ સમરેખ છે એમ કહેવાશે. સમજાય છે? તો મને એક બીજું નવું રિઝલ્ટ મળી જાય છે. ક્લિયર? તો અહીંયા હું શું લખી શકું? જો A, B, C સમરેખ હોય તો અને તો જ, અથવા તો અહીં ડબલ ઇમ્પ્લાય આપી દઉં. ડબલ ઇમ્પ્લાય. સમજાય છે? એટલે ડબલ ઇમ્પ્લાય નો અર્થ છે જો તો અને તો જ. આનાથી જો શબ્દ કાઢી નાખો. ક્લિયર? તો આપણને એક રિઝલ્ટ મળી ગયું છે. સમજાય છે? તો આ દાખલો ગણો અને ત્યાર પછી તમારે આ રિઝલ્ટ લખી દેવાનું છે. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, આટલું કોમન છે. સેકન્ડ મેથડ. તો હવે
હવે આપણે શું કરશું, રેખા AB, રેખા BC અને રેખા C નો ઢાળ શોધી કાઢીએ. જો એ ત્રણે ત્રણ ઇક્વલ હોય તો A, B, C સમરેખ બિંદુઓ છે એમ કહીશું આપણે. ઓકે, આ તો ઓલરેડી આપણે શોધી જ ગયા છે આગળ, બરાબર. તો ત્યાં દાખલો શું કહી રહ્યો હતો કે આપણે પક્ષમાં શું આપેલું હતું, A, B, C સમરેખ બિંદુઓ છે, ત્રણ બિંદુઓ. તો આપણે ત્રણે ત્રણ રેખાના ઢાળ શોધવાના હતા. ઓકે, ચાલો તો સૂત્રમાં કિંમત મૂકશું. રેખા AB નો ઢાળ y2 y3 x2 x3. તો y2 ની વેલ્યુ 1 છે, y3 ની વેલ્યુ 5 છે, x2 2, x3 એ 4 છે, -4/-2. ઓકે, અને હું m1 કહી દઉં છું, માટે m1 = 2. ઓકે, ચાલો અને m2 કહીશ, y3 5, y1 -1 છે, x3 4 અને x1 એ 1 છે. તો 6/3 માટે m2 = 2. ચાલો રેખા C ના ઢાળને m3 કહીશ, તો y1 એ -1 છે, y3 તો એ 5 છે, અપોન x1 ની કિંમત 1 છે, x3 ની કિંમત 4 છે, માટે m3 = -6/-3 માટે m3 = 2. બરાબર છે. ઓકે, માટે એક, 2 અને 3 પરથી m1 = m2 = m3. બરાબર, m1 લખેલું છે રેખા AB નો ઢાળ, m2 એટલે રેખા BC નો ઢાળ, m3 એટલે રેખા CA નો ઢાળ. બરાબર છે. ઓકે, માટે રેખા AB નો ઢાળ = રેખા BC નો ઢાળ = રેખા CA નો ઢાળ. બરાબર છે. માટે A, B, C સમરેખ બિંદુઓ છે. બરાબર, તો અહીંયા પણ હું દીકરાઓ શું કરું છું, જો તો શબ્દ કરી નાખું છું, સમરેખ છે. બરાબર છે. અમારે વિચ ડબલ ઇમ્પ્લિકેશન લખવું છે. ઓકે, તો આને જરા આપણે નીચે લખી દઈશું તો વ્યવસ્થિત લાગશે. ઓકે, તો એ અહીંયા હું લખી દઉં છું, સમરેખ બિંદુઓ છે. બરાબર, વિથ ડબલ ઇમ્પ્લિકેશન રેખા AB નો ઢાળ = રેખા BC નો ઢાળ = રેખા CA નો ઢાળ. સમજાય છે? અથવા which imply ન લખવું હોય તો જો ABC belongs to R2 સમરેખ બિંદુઓ છે તો અને તો જ રેખા AB નો ઢાળ = રેખા BC નો ઢાળ = રેખા CA નો ઢાળ. સમજણ પડે છે? ઓકે, તો પક્ષથી સાધ્ય પણ સાચું છે, સાધ્યથી પક્ષ પણ સાચું છે, એ આપણે આ એક્ઝામ્પલ દ્વારા સમજી લીધું છે. ક્લિયર? તો આ બંને રિઝલ્ટને આપણે ડબલ ઇમ્પ્લાય સ્વરૂપે લખી દીધું છે. પક્ષથી સાધ્ય પણ સાચું, સાધ્યથી પક્ષ પણ સાચું છે. ઓકે, ઓકે, આજે આપણે એક સૂત્ર જોવાઈ ગયું કે m is not equal to 0 તો m is greater than 0 or m is less than 0. બરાબર છે. પછી બીજું સૂત્ર શું જોયું આપણે કે જો ઢાળ 0 હશે એટલે કે a is not equal to b અને y1 is equal to y2, x1 is not equal to x2 તો m 0 થશે. અને બીજું સૂત્ર જોવાઈ ગયું કે a is not equal to b, x1 equal to x2 and y1 is not equal to y2 તો ઢાળ તમારો અવ્યાખ્યાયિત થશે. તો એના પરથી આપણે ચાર દાખલા જોઈએ છે. ઓકે, તો કેપિટલ A of 2, 1 not equal to capital B of -2, 4.
a of x1, y1, b of x2, y2 લઈશું તો રેખા AB નો ઢળ શું આવી જાય છે 3/-4 that is not equal to 0 but exact કેવું હોય તો less than 0 right. બીજો દાખલો capital A of -2, 1 is not equal to capital B of 2, 4 belongs to R2. A ને x1, y1 કહી દો, b ને x2, y2 કહી દો તો રેખા AB નો ઢળ કેટલો આવી જાય છે 3/4 that is m is equal to 3/4 not equal to 0 but exact કેવું હોય તો m equal to 3/4 exactly greater than 0. સમજાય છે ઓકે ચાલો એટલે m is not equal to 0 તો ક્યાં તો m greater than 0 હશે ક્યાં તો m less than 0 હશે. ચલો ત્રીજો દાખલો capital A of 2, 1 not equal to capital B of -2, 1 तो capital A of x1, y1 capital B of x2, y2 લઈ લો તો રેખા AB નો ઢળ 0/-4 that is m બરાબર 0 આવી જાય છે માટે શું કહી શકાય રેખા AB સમક્ષિતિજ છે અને તેનું સમીકરણ શું આવશે તો y is equal to 1 બરાબર છે. બિંદુનો અભ્યાસ કરો તો capital A of x1, y1 તો capital A of 2, 1 છે capital B of x2, y2 તો capital B of -2, 1 છે y સમાન છે બરાબર એટલે A અને B માંથી પસાર થતી રેખા AB નું સમીકરણ એ જ કોણ થશે તો કે y is equal to 1. સમજાય છે ઓકે ચાલો ચોથો દાખલો capital A of 2, 1 not equal to capital B of 2, 4 ચાલો તો અહીંયા પણ capital A ને તમારે x1, y1 બિંદુ લઈ લેવાનું છે capital B ને x2, y2 લઈ લેવાનું છે રેખા AB નો ઢળ શોધો તો 3/0 અવ્યાખ્યાયિત માટે રેખા AB શિરોલંબ થશે બરાબર છે અને જેનું સમીકરણ શું આવશે તો અહીંયા તમે બિંદુનો અભ્યાસ કરો તો x યામ સમાન છે માટે રેખાનું સમીકરણ શું થાય રેખા AB નું સમીકરણ x is equal to 2 બરાબર ઓકે એટલે રેખા AB એ જ કોણ છે x is equal to 2. સમજાય છે ઓકે તો આ જે બે દાખલાઓ છે એ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે આ બંને દાખલા ઓકે લખી લો ઓકે તો હવે આપણે ત્રીજું એક સૂત્ર જોઈશું બે રેખાઓ પરસ્પર સમાંતર કે લંબ હોવા માટેની શરત તો ધારો કે L1 અને L2 એ શિરોલંબ ન હોય એવી યામ સમતલની બે રેખાઓ છે ઓકે હવે ધરી લઈએ છે કે ધારો કે L1 નો ઢળ is equal to m1 L2 નો ઢળ is equal to m2 હવે દીકરાઓ સમજો કે L1 અને L2 શિરોલંબ ન હોય એમ કીધું છે હવે આપણને ખબર છે કે શિરોલંબ રેખા માટે ઢળ બરાબર અવ્યાખ્યાયિત સમજાય છે પણ આપણને શું કીધું છે L1 અને L2 શિરોલંબ ન હોય ઇટ મીન્સ કે આપણને એમ કહેવા માંગે છે કે L1 અને L2 નો ઢળ વ્યાખ્યાયિત છે જો શિરોલંબ હોય તો અવ્યાખ્યાયિત છે પરંતુ આપણે L1 અને L2 શિરોલંબ રેખા લેવાની નથી ઇટ મીન્સ કે બંને રેખાનો ઢળ વ્યાખ્યાયિત છે તો હવે આપણને ખબર છે કે જો ઢળ વ્યાખ્યાયિત હશે તો એની વેલ્યુ ક્યાં તો 0 હશે ક્યાં તો m પોઝિટિવ હશે ક્યાં તો m નેગેટિવ હશે સમજાય છે ઓકે એટલે L1 અને L2 ના જે ઢળ છે m1 અને m2 એ પોઝિટિવ હશે અથવા તો નેગેટિવ હશે અથવા તો એ 0 હોઈ શકે બરાબર ઓકે તો પહેલું L1 સમાંતર L2 with double implication L1 no ઢળ is equal to L2 no ઢળ which implies M1 is equal to M2 બરાબર એટલે બે રેખા પરસ્પર સમાંતર હોય તો બંને રેખાના ઢળ સમાન છે અથવા બંને રેખાના ઢળ સમાન છે તો બે રેખા પરસ્પર સમાંતર છે પક્ષથી સાધ્ય પણ સાચું છે સાધ્યથી પક્ષ પણ સાચું છે એટલે ડબલ ઇમ્પ્લાય લખેલું છે ઓકે બીજું L1 લંબ L2 બે રેખાઓ પરસ્પર લંબ છે with double implication L1 નો ઢળ ગુણ્યા L2 નો ઢળ is equal to -1
with double integration m1 into m2 is equal to -1 with double integration હું આને આમ પણ વાંચી શકું કે m1 is equal to -1 upon m2 અથવા m2 is equal to -1 upon m1 બરાબર છે એનો અર્થ શું થયો કે વિચ ડબલ ઇમ્પ્લિકેશન m1 અને m2 એકબીજાની વ્યસ્ત અને વિરોધી સંખ્યા છે ઓકે ધારો કે હું તમને એમ કહું કે L1 નો ઢાળ સમજો L1 નો ઢાળ is equal to 3/4 L2 નો ઢાળ is equal to -4/3 સમજાય છે ઓકે ચાલો તો આ m1 છે અને આ m2 છે તો m1 into m2 શું થાય 3/4 into -4/3 થઈ ગયા -1 બરાબર છે એટલે આપણે એમ કહી શકીએ કે L1 લંબ L2 સમજાય છે ઓકે હવે તમે અભ્યાસ કરો કે m1 3/4 છે અને m2 -4/3 છે તો 3/4 અને -4/3 પછી શું કહી શકાય તો ખબર પડે કે -4/3 એ 3/4 ની વ્યસ્ત છે અને વિરોધી સંખ્યા છે સમજાય છે ઓકે ચાલો આટલું કમ્પ્લીટ કરો ચોથું સૂત્ર બે રેખાઓ વચ્ચેનો ખૂણો તો ધારો કે સ્મોલ l1 અને l2 સિલોમ રેખાઓ નથી l1 નો ઢાળ is equal to m1 l2 નો ઢાળ is equal to m2 ધારો કે l1 નો ઝોક θ1 અને l2 નો ઝોક θ2 છે બરાબર માટે m1 is equal to tan θ1 અને m2 is equal to tan θ2 થશે ધારો કે L1 અને L2 વચ્ચેનો ખૂણો θ છે આ ફિગર ડ્રો કરેલી છે આ રેખા L1 છે આ રેખા L2 છે બરાબર છે ઓકે ચાલો અને L1 અને L2 વચ્ચેનો ખૂણો θ છે બરાબર આટલો ખૂણો θ છે અને આ phi છે તો θ + phi એ 180 એટલે કે પાઈ થશે બરાબર છે ઓકે ચાલો હવે L1 અને L2 વચ્ચેનો ખૂણો θ છે ને θ is equal to θ2 minus θ1 but θ1 θ2 is not equal to pi/2 આપણે ધારેલું છે કે L1 અને L2 સિલોમ રેખાઓ નથી સમજાય છે એટલે પછી આ લખેલું છે θ1 θ2 is not equal to pi/2 ક્લિયર ઓકે ચાલો હવે tan phi is equal to tan બ્રેકેટમાં phi ની કિંમત આપણે શું લખાશે 180 ઓછા θ અથવા tan pi minus θ બરાબર છે ચલો tan pi minus θ એટલે શું થશે -tan θ ઓકે ચાલો હવે tan θ is equal to તો θ ની કિંમત મૂકશો θ2 minus θ1 માટે tan θ is equal to સૂત્ર મૂકો 11 ધોરણ પ્રમાણે tan θ2 minus tan θ1 upon 1 plus tan θ2 into tan θ1 ચાલો tan θ2 ની કિંમત m2 મૂકશો tan θ1 ને m1 કહીશું માટે tan θ is equal to m2 minus m1 upon 1 plus m1 into m2 જ્યાં છેદ is not equal to 0 that is m2 into m1 is not equal to -1 that is L1 અને L2 આ L1 છે L1 does not perpendicular to L2 એટલે કે L1 અને L2 પરસ્પર લંબ રેખાઓ નથી ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે આગળ જઈશું તો આના પરથી આપણે બે કેસ જોવાના છે જો m2 m1 upon 1 plus m2 into m1 આ ધન હશે એટલે કે tan θ ધન હશે તો tan phi ઋણ થશે સમજાય છે આ જોવાનું છે આપણી પાસે રિલેશન કયો છે તો tan phi is equal to minus tan θ અહીંયા બતાવ્યું છે આપણે બરાબર છે તો આ ધ્યાનમાં લઈશું ઓકે ચાલો તો આ tan θ ની કિંમત કોણ છે m2 m1 upon 1 plus m2 into m1 એ ધન છે that is tan θ ધન છે તો tan phi ઋણ થશે અને કેસ 2 જો m2 m1 upon 1 plus m2 into m1 આ જો ઋણ હશે તો tan θ ઋણ થશે ઓકે tan θ ઋણ છે તો tan phi ધન થશે બરાબર છે ઓકે તો હવે આ બે અલગ અલગ કેસની ચર્ચા કરી હવે હું એક સૂત્ર આપું છું કે ધારો કે L1 અને L2 રેખા વચ્ચેનો ખૂણો θ
જે લઘુકોણ છે બરાબર આ સંકેતમાં લખેલું છે શબ્દોમાં કેવું હોય તો રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા છે બરાબર બોલાશે શું L1 L2 ની વચ્ચે કેપ છે L1 L2 કેપ ઇઝ ઇક્વલ ટુ થીટા થીટા લઘુકોણ છે ઇટ મીન્સ કે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 તો tan theta is equal to માનાંકમાં m2 m1 upon 1 plus m2 into m1 માનાંક છે તો મને આમ પણ લખી શકું માનાંકમાં m1 m2 upon 1 plus m1 into m2 ઓકે કમ્પ્લીટ કરો ઓકે તો ચોથું સૂત્ર જો L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા હોય L1 નો ઢાળ m1 tan theta1 L2 નો ઢાળ m2 tan theta2 L1 અને L2 સિરોલમ નથી with double implication theta1 is not equal to pi by 2 comma theta2 is not equal to pi by 2 તો tan theta is equal to માનાંકમાં m2 m1 upon 1 plus m2 into m1 0 less than theta less than pi by 2 બરાબર છે અથવા બીજું શું કહી શકાય થીટા લઘુકોણ છે સમજાય છે અથવા अंश में थोड़े माइनस कॉमन कर नाखो तो tan थीटा इज इक्वल टू मानांकમાં m1 m2 upon 1 plus m1 into m2 બરાબર છે માનાંક જ છે એટલે m1 m2 ની જગ્યા હું બદલી શકું છું ઓકે જે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 અથવા થીટા લઘુકોણ છે બરાબર આમ લખી શકાય ઓકે ચલો તો આ સૂત્ર બેઝ દાખલા જોઈશું રેખા L1 નો ઢાળ m1 is equal to 3/4 રેખા L2 નો ઢાળ m2 is equal to -1 તો L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા is equal to ક્વેશ્ચન માર્ક બરાબર છે ઓકે ચલો તો પહેલો દાખલો પક્ષ મુજબ m1 is equal to 3/4 m2 is equal to -1 L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા છે થીટા આપણે શોધવાનો છે તો tan theta is equal to માનાંકમાં m1 m2 upon 1 plus m1 into m2 બરાબર છે ઓકે ચલો કિંમત મૂકશું તો માનાંકમાં 3/4 માઇનસ ઓફ m2 ની વેલ્યુ -1 છે upon 1 plus 3/4 into -1 okay માટે tan theta is equal to 3 plus 4 upon 4 minus 3 4 લસા લીધો બરાબર આન્સર એ છેદમાંથી કેન્સલ થશે ઓકે માટે tan theta is equal to માનાંકમાં 7/1 is equal to 7 માટે theta is equal to tan inverse 7 થશે ઓકે ચાલો બીજો દાખલો રેખા L1 નો ઢાળ m1 બરાબર 3/4 m2 રેખા L2 નો ઢાળ m2 બરાબર 1 છે L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા તો થીટા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ઓકે માટે tan theta is equal to માનાંકમાં m1 m2 upon 1 plus m1 into m2 ચાલો એની વેલ્યુ મૂકી દો ઓકે આ બે દાખલામાં તમે જોશો તો m2 ની જ મેં માત્ર કિંમત બદલેલી છે બરાબર m1 સરખો રાખ્યો છે માટે tan theta is equal to માનાંકમાં 3/4 -1 upon 1 plus 3/4 into 1 માટે tan theta is equal to ચલો લસા લઈ લઉં 3 minus 4 upon 4 plus 3 માટે tan theta is equal to માનાંકમાં -1 upon 7 થશે માટે tan theta is equal to 1 upon 7 માટે theta is equal to tan inverse 1 upon 7 બરાબર તો અહીંયા બંને દાખલામાં આપણને θ
થીટાની કિંમત જે મળી છે એની કિંમત આપણને મોડે ખબર નથી. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો ત્રીજો એક દાખલો લઈશું. રેખા L1 નો ઢળ m1 1, રેખા L2 નો ઢળ m2 0, L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા, તો થીટા ક્વેશ્ચન માર્ક, તો tan થીટા માનાંકમાં m1 m2 upon 1 plus m1 into m2. ચલો વેલ્યુ મૂકો. માટે tan થીટા માનાંકમાં 1 0 upon 1 plus 1 into 0, માટે tan theta 1 upon 1 plus 0 નું માનાંક, માટે tan theta 1 upon 1 1 થશે, માટે theta tan inverse 1. બરાબર છે? તો અહીંયા દીકરા આપણને એની વેલ્યુ ખબર છે. theta pi/4. રાઈટ? ઓકે, કમ્પ્લીટ કરો. Thank you very much.